જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકામાં બાળકોમાં રહેલી સુષુપ્ત શક્તિઓને ઉજાગર કરવા બાળમેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. બાળકે ફૂલ છે અને શિક્ષક એનો માળી છે. આ બાળ પુષ્પમાં જ્ઞાનના રંગો અને સંસ્કારની સુગંધ ભરે તેમાં રહેલી સુષુપ્ત શક્તિઓને ખીલવવા ન્યૂ એરા પ્રોફેસર એકેડેમી દ્વારા અનેક પ્રવૃત્તિઓ પૈકી આજરોજ બાળમેળાનું આયોજન કરવામાં આવેલ હતું કે જે તાલુકાના વેરાવળ બાયપાસ હાઈવે પર આવેલા ન્યૂ એરા પ્રોફેસર એકેડેમી ખાતે યોજાયો હતો. ત્યારે યોજાયેલા કાર્યક્રમની શરૂઆત વંદે માતરમ ગીત દ્વારા કરવામાં આવી હતી. ત્યારબાદ મુખ્ય મહેમાન પંચાળા સ્વામી મંદિરના શ્રી ઘનશ્યામ ચરણદાસજી અને મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું. સ્વામીજીએ જણાવેલ કે બાળકોમાં રહેલી શક્તિઓને ઉજાગર કરવી એ શિક્ષણ આપવા કરતાં પણ વિશેષ મહત્વ ધરાવે છે. તેમજ રણવીર પરમાર દ્વારા પણ પોતાના પ્રવચનમાં જણાવેલ કે આવા પ્રયાસોથી બાળકોની શક્તિઓ ખૂબ જ ખીલે છે અને બાળકોનો સર્વાંગી વિકાસ થાય છે. આ કાર્યક્રમને સ્વામી દ્વારા રિબિન કાપી ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. બાળ મેળામાં વિવિધ ભારતીય સંસ્કૃતિના ઉજાગર કરતા સ્ટોલ તેમજ વિશિષ્ટ ગામડું ઊભું કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કુલ 36 જેટલી કૃતિઓ ધોરણ 1 થી 5 ના ભૂલકાઓ દ્વારા રજૂ કરવામાં આવી હતી, જેમાં 139 જેટલા બાળ કલાકારોએ ભાગ લીધો હતો. આ બાળ મેળાનું વિશિષ્ટ આકર્ષણ બાળકો દ્વારા ઊભું કરવામાં આવેલું ગામડું, અદાલત, જીવન પ્રસારણ તેમજ બાળકો દ્વારા પર્યાવરણને લગતા વિવિધ સ્ટોલ હતા અને કાર્યક્રમનું સંચાલન પ્રવીણભાઈ બાલસ દ્વારા કરવામાં આવ્યું હતું, જ્યારે આભાર વિધિ શાળાના આચાર્ય વિક્રમ બાલસ દ્વારા કરવામાં આવી હતી. જય બાળ ગોપાલ. જગમાલભાઈ નંદાણીયા, ન્યૂ એરા પ્રોફેસર એકેડેમી કેશોદ. ઈશ્વરે બાળકોમાં અનંત શક્તિઓ મૂકેલી છે. આ શક્તિઓને કોઈ માપપટ્ટીથી માપવી ખૂબ મુશ્કેલ છે, પરંતુ એ સુષુપ્ત શક્તિઓને શિક્ષકો દ્વારા જાગૃત કરી અને એની વિશિષ્ટ કલાઓને બહાર લાવવાના પ્રયત્ન રૂપે આજે ન્યૂ એરા પ્રોફેસર એકેડેમીના કેમ્પસની અંદર ધોરણ 1 થી 5ના 139 બાળકોના એક બાળમેળાનું આયોજન કરેલું હતું. આ બાળમેળાની અંદર 36 જેટલી ઇવેન્ટો રજૂ કરવામાં હતી, જેમાં ભારતીય સંસ્કૃતિની પરંપરાઓને, બાળકમાં રહેલી સુષુપ્ત શક્તિઓને બહાર લાવવાની, ખાણીપીણી, આનંદ મેળો અને બાળકોને મજા પડી જાય એવા જાદુના પ્રયોગો તેમજ બાળ અદાલત જેવી અનેક પ્રવૃત્તિઓ બાળકો દ્વારા રજૂ કરવામાં આવેલી હતી. આ પ્રવૃત્તિઓ દ્વારા બાળકોમાં રહેલી વિવિધ સુષુપ્ત શક્તિઓ દ્વારા એમનો સર્વાંગી વિકાસ થાય એ હેતુસર આ સ્કૂલ દ્વારા કાર્યક્રમ કરવામાં આવેલો હતો. આ સ્કૂલ દ્વારા આવા અનેકવિધ કાર્યક્રમો થાય છે કે જેથી કરીને શિક્ષણ સાથે બાળકોનો સર્વાંગી વિકાસ થાય. આ કાર્યક્રમ અંતર્ગત વિવિધ શાળાઓમાંથી તેમજ દરેક બાળકના વાલીઓ સહિત આજુબાજુના વિસ્તારમાંથી કેટલાય એવા શિક્ષકવિદોએ આ બાળમેળાની મુલાકાત લીધી હતી. આ મેળાની અંદર સ્વામિનારાયણ મંદિર પંચાળાના ઘનશ્યામ સ્વામી મુખ્ય મહેમાન તરીકે રહી અને એમને બાળકોને ઉદ્બોધિત કર્યા હતા. તેમાં અતિથિ વિશેષ તરીકે રણવીરસિંહ પરમાર, પ્રિન્સિપાલ શ્રી LK હાઈસ્કૂલ કેશોદ ઉપસ્થિત રહ્યા હતા. આ મેળો ખૂબ આનંદ અને ઉત્સાહ સાથે પૂર્ણ થયો હતો. આભાર. મારું નામ કચોટ ત્રિષા છે. આયા અમારી સ્કૂલમાં આ બધું કાર્યક્રમ હતો. મેં સલાડમાં ભાગ લીધો છે અને આ બધું ખાવાથી આપણે હેલ્ધી રહીએ છીએ, આપણું શરીર હેલ્ધી રહે છે. આપણે બહારનું નહીં પરંતુ આવું બધું ખાવું પડે તો આપણે હેલ્ધી રહી શકીએ. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.